સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે। આ તરફ સાબરકાંઠાથી સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ। પોશીના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ। ભર ઉનાળે છવાયો છે વરસાદી માહોલ। પોશીના રાજસ્થાન બોર્ડર પાસેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। પોશીનાના છત્રાંગ, મામા પીપલા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામોમાં વરસાદ। અચાનક વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે, પરંતુ અહીંયા પણ ખેતીના પાકોને નુકસાનની પરિસ્થિતિ છે। જે રીતે ગીર ગઢડા, ઉનાના દ્રશ્યો જોયા હતા તેવા દ્રશ્યો પોશીનાથી જોવા મળી રહ્યા છે। ઈશાન ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? દ્રશ્યો ડરાવના છે, હાલમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। સીધા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં જો અત્યારે હાલ જે વેલાવાળા શાકભાજી છે તેમાં નુકસાન થઈ શકે તેવું છે। તો આ ઉપરાંત જે વાવેતર કરવામાં આવ્યું છે તે બાજરી છે સહિતનું જે ભાગ છે તેમાં પણ નુકસાન થઈ શકે તેમ છે। અચાનક જ જે પોશીના પંથકમાં અને જે રાજસ્થાનની બોર્ડર પાસેના આવેલા ગામડાઓ છે કે ત્યાં અચાનક જ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે અત્યારે હાલ તો ગરમીથી રાહતો મળી છે, પરંતુ ખેડૂતોના પણ જીવ ફસલો તાળવે ચોટ્યા છે। જી આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે છત્રાંગ, મામપીપલા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે। બીજી તરફ બનાસકાંઠાથી સમાચાર। અંબાજીમાં પણ બીજા દિવસે વાતાવરણ પલટાઈ ગયું છે। ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છે। અંબાજી પંથકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। આગાહી પ્રમાણે આજે અંબાજીમાં વરસાદની શક્યતા છે। વરસાદી માહોલ છવાતા સ્થાનિકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે। ગઈકાલે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલમાં જે રીતે ઉનાગીર પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। પીપળિયામાં, સાબરકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજીમાં પણ વરસાદને લઈને હવે અપડેટ શરૂ થઈ ચૂકી છે કે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે, એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જે શક્યતાઓ છે તે વધુ પ્રબળ થતી જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર તો વરસાદ શરૂ પણ થઈ ગયો છે। સાબરકાંઠા, પોશીના પંથકમાં ધોધમાર વરસાદ છે। અંબાજીના પણ આ દ્રશ્યો જુઓ, જ્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજી પંથકની, મહેન્દ્ર? જી બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવી દઉં કે અંબાજી પંથકમાં સતત દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે બીજા દિવસે પણ આમ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને કાળાડિબાંગ વાદળો છવાયા હતા આકાશમાં, જ્યારે એમ કહે છે કે હળવા વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા, જેના કારણે છે ગરમી માનસિક રાહત જોવા મળી રહી છે। પણ ખેડૂતોના જીવ તાળવે ચોંટાય તેવું લાગી રહ્યું છે કે ખેતરોમાં જે છે બાજરીનો પાક જે લચી રહ્યો છે એ આડો પાક પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે અને ક્યાંક પાક બગડે તેવી પણ ભીતિ ખેડૂતોમાં શોભાઈ રહી છે। અને હાલ તબક્કે જે છે વરસાદને જે હળવા ઝાપટાને લઈને વરસાદમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ગરમીમાં પણ આંશિક રાહત અનુભવ રહી છે। સિદ્ધાર્થ, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। ખેડા, પંચમહાલ, અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ આગાહી છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં, અમરેલી, ભાવનગરમાં આગાહી છે। બોટાદ, આણંદ, ડાંગ, તાપીમાં પણ આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત થઈ પણ ગઈ છે। આગામી 2-3 કલાકની વરસાદની જે આગાહી છે તેમાં ગીર સોમનાથનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, અંબાજી વિસ્તાર છે, ત્યારબાદ જે દ્રશ્યો જોયા હતા તે પ્રમાણે ઉનાની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અન્ય સમાચારો પર હવે નજર કરીએ। સુરતથી સમાચાર। એસબીઆઈ બેંક લૂંટના આરોપી ઝડપાઈ ગયા છે। 6 દિવસ બાદ યુપીથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા। વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ ચલાવી હતી। કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કનાલ છે એના કનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે। બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કરવા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જોઈએ આ લૂંટના અંજામ આપવાના જોઈએ। તો 2 મહિનાથી પ્લાન બન્યો હતો। ભીડભાડ વગરની બેંકને ટાર્ગેટ બનાવી પોલીસ જે દિવસે વધારે બિઝી હોય તે દિવસને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। कि अपना अलग अलग राज्यों ना जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाहों में वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो
એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે, અહીંયા એના જો માણસ હતા જોઈએ, આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4-4, 5-5 નામ તરીકે હોય, ઉર્ફે 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 ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા. તો આ ગેંગનો મુખ્ય પટના જેલમાં બંધ છે. આંતરરાજ્ય ગેંગે દહેરાદૂનમાં 13 કરોડની લૂંટ કરી હતી. સમગ્ર ભારતમાંથી ખૂંખાર આરોપીની પસંદગી કરાઈ હતી. તમામ આરોપીઓ સુરત આવ્યા હતા. આરોપીઓ એકબીજાને ઓળખતા ન હતા. એક આરોપીના 5-5 નામ હતા. તમામના આધાર કાર્ડ મધ્યપ્રદેશમાંથી બન્યા હતા. બધા આરોપીઓના ખોટા આધાર કાર્ડ બન્યા. તો આ તરફ 2 મહિના પહેલા બેંકમાં રેકી કરી હતી. બેંકના ખૂણે ખૂણાના ફોટો આરોપી પાસે હતા. લૂંટ બાદ તમામ આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ ભેગા થયા. 3 આરોપી યુપી જવા નીકળ્યા હતા. 4 આરોપીઓ અન્ય જગ્યાઓ પર ભાગ્યા. માસ્ટરમાઇન્ડ કુંદન ભગત નામના સંપર્કમાં હતો. લૂંટના રૂપિયા કુંદન ભગતને પહોંચાડવાના હતા. કુંદન ભગત 13 કરોડના લૂંટ કેસમાં જેલમાં છે. અલગ અલગ રીતે બધાને એવું હતું, ભલે મોડા થાય કે પહેલા થાય, લેકિન લોકો મળશે હિંમતનગર, પછી ત્યાંથી નક્કી કરીને ક્યાં ક્યાં આપણા ભાગવાના. તો આ લોકો અહીંયા જઈને હિંમતનગર બસ સ્ટેશન પહોંચ્યા. હિંમતનગર બસ સ્ટેશનથી પછી પોતપોતાને આ 3 લોકો યુપી ગયા, બાકી લોકો અલગ અલગ વિસ્તારમાં નીકળી ગયા બિના બતાવે કોણ ક્યાં જાય છે. પછી આ લોકો નક્કી કરે ફર્ધર જો એના સૂચનાઓ મળશે, આ કુંદન ભગત ત્યાંથી કરશે, કઈ રીતે પૈસાની વહેંચણી, કઈ રીતે બધા મળી. અને બધા આરોપીઓ જો છે આ કુંદન ભગત સાથે લિંક છે. જો એક જગ્યાએ કોમન લિંક છે, આ કુંદન ભગત છે બધા આરોપીઓને છે. અને બધા આરોપી કોઈ ને કોઈ સમય ઉપર જો જેલમાં કુંદનના કોન્ટેક્ટમાં હતા. તો જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, આરોપીઓને પકડીને લાવવામાં આવ્યા છે. કુંદન ભગત હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ માસ્ટરમાઇન્ડ હોવાની જાણકારી મળી રહી છે કે જેઓ જેલમાં આરોપીઓ સાથે સંપર્કમાં હતો, કે જે આખી સિન્ડિકેટ બનાવીને ચાલતો હતો. તો લૂંટની જે ઇનસાઇડ સ્ટોરી છે, સુરતના SBI બેંકમાં 50 લાખની લૂંટના આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કુંદન ભગત ગેંગમાં એક્ટિવ હોવાની જાણકારી મેળવી. બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગમાં એક્ટિવ હતા આરોપીઓ કે જેઓને પકડવામાં સફળતા મળી છે. લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન બિહાર જેલમાં બંધ છે, જે બિહાર જેલમાંથી આખું ષડયંત્ર ચલાવતો હતો. કુંદનને જેલમાં જ આ ષડયંત્ર રચ્યું હતું કે કઈ રીતે બેંક લૂંટવી. 1000 CCTV ચેક કરવામાં આવ્યા. 1500 કિલોમીટર દૂરથી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના 7 PI 100 પોલીસ જવાનોની ટીમ જે છે તે ઓપરેશનમાં લાગી હતી. તો લૂંટમાં વપરાયેલી 3 બાઇકની નંબર પ્લેટ પણ નકલી હોવાની જાણકારી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કડી મળી છે. ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતાના દેવસ્થાન પર રાત્રિના સમયે ડિમોલિશન થતા ભારે વિવાદ થયો. સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે આવેલ પ્રાચીન દેવસ્થાન પર ફર્યું તંત્રનું બુલડોઝર. રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે JCB મશીન ફેરવાયું. અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં આક્રોશ છે. મોટી સંખ્યામાં લોકો સ્થળે એકત્રિત. ઘટના જાણ થતા જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર, જવાબદારી નક્કી કરવાની ખાતરી, દેવસ્થાને ફરીથી પુનઃનિર્માણ કરવા અને ધાર્મિક લાગણીનો માન રાખવા આશ્વાસન. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મેં કલેક્ટર સાથે વાત કરી. કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય. એટલે એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ, જે મંદિર છે જે પરિસ્થિતિમાં જે જ પરિસ્થિતિમાં ફરી કરી આપવામાં છે. જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. વડોદરાના